નમસ્કાર. રસમો અહીંની નોખી, રિવાજ અહીંના જુદા, અમારે તો શબ્દો જ કુમકુમ અને ચોખા. આ શબ્દરૂપી કુમકુમ અને ચોખાથી આપ સૌને ઉજળિયાત કરું છું. આમ પણ ભાવેણામાં અત્યારે ઉનાળામાં હેમાળો છે ને તે થયો છે. તાપ જોર જોરથી તાપ આવી રહ્યો છે, પણ એ તાપમાં પણ જે શીરી છાયા આપે એવા શબ્દ સાધક, શબ્દના પિતામહ ભીષ્મ એવા શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ પૂજ્ય દાદાજી આપણી સાથે છે. અને આવા વ્યક્તિત્વનો સંગ થાય ત્યારે જ ઉનાળામાં હેમાળો છે તે થતું હોય. વધારે સમય ન લેતા દાદાને જ વિનંતી કરીએ કે આ શબ્દના દર્શન દ્વારા સૌ દર્શકોને આપ રજડિયાત અને ઉજળિયાત કરો. પૂજ્ય દાદાજી. ઘણા સમય પછી આપણે પ્રારંભ કરીએ છીએ. ધરતીનો છેડો ઘર. આપણે એમ કહેવાય છે કે સુધારાનો પ્રારંભ એ ઘરથી કરવો જોઈએ. તો આપણે શબ્દ દર્શનનો પ્રારંભ પણ ઘર શબ્દથી કરીએ. જય હો. સંસ્કૃતમાં ગૃહમ, ગૃહ. હવે ગ અને હ જ્યાં ભેગા થાય ત્યાં ગ થઈ જાય વ્યુત્પત્તિમાં. દાખલા તરીકે ગ્રહ, ગ્રહણ કરવું, ગ્રહ. તો જો ઘર, ગ્રહણ કઈ, ગ્રહણ તો કે ગ્રહણ. ગ્રાહક તો કે ઘરાક. ગહનો ઘ થઈ જાય એમ ગૃહમ. પછી ગ્રહ આપણે કૃષ્ણ એનું કૃષ્ણ બોલીએ એમ ગૃહનું ગ્રહ થયું અને ગ્રહનું ઘર થયું. એટલે ઘર શબ્દ કેમ આવ્યો એ આપણે જોયું. ઘર ગામડામાં ઘર હોય છે, શહેરમાં બંગલા હોય, ફ્લેટ હોય, મકાન હોય, પણ ગામડામાં ઘર હોય. આ ઘરના જે અંગો છે એનું પણ આપણે જરા એના જોઈએ કે આપણે ઘરમાં ઓરડો હોય, પછી ઓસરી હોય, તો કે આ ઓસરી શબ્દ કેમ આવ્યો હશે? તો કે જુઓ, ઘર એ મુખ્ય કબજાબંધ અને રક્ષિત પૂરું છે, રહેવાનું સ્થાન. પણ ઓસરીને બારું હોય, ખુલ્લું હોય, એટલે એ ઓરડા કરતા ગૌણ નિવાસસ્થાન છે. એટલે ઉપાશ્રયી. પછી અ ઉ નો ઓ થઈ જાય, ઉવાસરી, અને એમાંથી ઓસરી શબ્દ આવ્યો. અદ્ભુત. તો ઓસરી. પછી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આંગણિયું. વળી આંગણું શબ્દ ક્યાંથી આવ્યો છે? તો કે જેમ ઘર, ઘરને ઓસરી, અને ઓસરીને જોડાઈને જ રહેલું, ઘરના અંગરૂપ બનેલું તે અંગનકમ. જો અંગ જોડાઈ રહેલું તો અંગનકમ, અંગણ અને એમાંથી આંગણું શબ્દ. અદ્ભુત. તો આ ઘરના, અને આ ઘરનું જો કે વર્ષો પહેલાની વાત છે કે એક રજપૂત યુદ્ધમાંથી ગવાઈ ડરી અને ઘરે પાછો આવે છે. રજપૂતાણીને ગમ્યું નહીં, પણ કઈ કહી તો ન શકે કે આ ડરીને પાછો રજપૂત પાછા પગલા ભરીને આવ્યો. પણ એ પછી કેટલીક વાર પછી એની દીકરીને કહે છે કે બેટા, તારા બાપા ગવાઈને આવ્યા છે તો એને માટે તું શીરો કર. પછી થોડા સમય પછી પાછું દીકરી તરફ જઈ અને એને સૂચના આપી, બોલો બાપ આંગળે હો, કે જોજે હો, શીરો કરતા તવી અને તવેથાનો અવાજ ન થઈ જાય. અચ્છા. કારણ કે આ અવાજ થશે ને લોઢાના ઓલાનો
તો લોઢાના ખખડાટથી ડરીને તો તારા બાપા આવ્યા છે કે અને ઓલો શીરો ખાવા ખોટી થાય? વાહ, ઓલો હજી જ્યાં જઈ કરે ને ત્યાં તો ઓલો પાછો યુદ્ધમાં વયો. ક્યાં બાત છે. તો આ શબ્દની તાકાત જો કે આજે પેલો ડરીને આવેલો પાછો એ તરત પાછો યુદ્ધમાં વયો. અદ્ભુત અદ્ભુત. આ શબ્દની તાકાત જો. વળી પાછું જો કે તવેથો શબ્દ આવ્યો તો કે તાપસ્થ. અચ્છા, તાપસ તાપની વચ્ચે રહે છે જ્યારે શીરો કરે ને. ક્યાં બાત છે. હા, લોઢાની તવી છે, લોઢાનો જ તવીથો પેલા તો એ તાપસ્થ. તાવ કોનો વ થઈ જાય, તાપ તાવ દીક દીવો તો તાવિત થવો અને એમાંથી તવેથો શબ્દ આવ્યો. અદ્ભુત. તો આ તવેથો એ બધા એવા શબ્દો ગ્રામ વિસ્તારના એ એવા બધા એમ લોકોને પાછી પોતાની કથાઓ પણ હોય હો કે પેલા જો કેવા આપણે કવિઓ વ્યંજનાને મુખ્ય ગણે છે જી. કે ધ્વનિ શબ્દ ન આપે પણ ધ્વનિથી એવું સૂચવી દે. આ એક જો એક ગામડાનો પરિવાર અને એ એનો દીકરો ભણ્યો સુરત ગયો, સુરત જઈને સુધર્યો અને શ્રીમંત થઈ ગયો. હવે આ મા બાપે તો જૂના વખતનું વ્યવસાય લગ્ન કરેલા બરાબર. એટલે ઓલો કે નહીં અભણ ને આવી ગામડાને નથી જોતી કે પણ તોય મા બાપ બહુને તેડી આવ્યા. બરાબર. આ છોકરો આવ્યો સુરતથી પણ એ છોકરો કાંઈ સંબંધ આ સ્ત્રી સાથે તો એની સ્ત્રી છે ને બરાબર બધું બજાવે છે. એ પોતે એની સાસુને તેલ નાખી દે છે માથામાં ઘસી ઘસી. પોતે ખાટલી ઉપર હેઠે સાસુ અને તેલ ઘસી ઘસીને નાખે છે. સામે ગ્રાઉન્ડ છે, મેદાન, અને મેદાનમાં એ એક માં ને દીકરો એક ભેંસને ફળવતી બનાવવા માટે એ લાવે છે પાડા પાસે. પણ પેલો પાડો છે ને એ ઉછાળ નથી લેતો. અને આ સાસુ વહુ બે આ જોવે છે. પછી ઓલી વહુએ કીધું કે હે બાઈજી, આ પાડો શું સુરત જઈ આવેલો હશે? જો એને કાંઈ બીજું નથી કીધું. હો, વાત કોની કરી? પાડાની. પણ શું પાડો સુરત જઈ આવેલો હશે કે? એનો અર્થ શું? તો આખું જો કેવું ધ્વનિ. આ આખું જેને આપણે મુખ્ય ધ્વનિ વાળું કાવ્ય એ જ મુખ્ય ગણે છે. એ તો આ ગામડાની પ્રજા મને આ કેટલું સ્વાભાવિક રીતે આ બધું કહી દે છે. એક જ શબ્દમાં વ્યંજના વ્યંજનાંત જે આખી જે વાત અદ્ભુત. બીજું કે પાડો શબ્દ આવ્યો તો હવે પાડો શબ્દની વિપત્તિ શું હશે? હવે એક બીજા વ્યુત્પત્તિ વિશે કામ કરનારા છે, ભાષાના વિષયના નથી, ઇતિહાસના હતા, પણ એને ઘણા બધા કોષ છે ને આમ તેને, એટલે એને પાડાના શબ્દ વ્યુત્પત્તિ વિશે લખ્યું કે ફલાણી ભાષામાં આમ છે ને આમાં આમ છે ને દક્ષિણની ભાષામાં આ છે ને એટલે દક્ષિણમાંથી આ શબ્દ આવ્યો એમ પાડવાનું મૂળ. પછી હવે ખરેખર જુઓ, કાંઈ દક્ષિણની ભાષા એની હારે વ્યાપારિક સંબંધો નથી, એનું શાસન નથી કે એના શબ્દો અહીંયા સુધી પહોંચે. ખરેખર એમ નથી. ખરેખર શું છે કે સંસ્કૃતમાં પટ્ટ એટલે મુખ્ય, પટ્ટ શિષ્ય, પટ્ટ નગર ઉપરથી પાટ નગર થાય, પટ્ટાભિષેક, પટ્ટ અભિષેક તો મુખ્ય અભિષેક, મુખ્ય અભિષેક. તો આ પટ્ટનો અર્થ મુખ્ય થાય. હવે જો ભેંસુનું આખું જે ખાડું હોય ને પણ બધાથી કદમાં મોટો અને વિશેષ, અને એક જ જો જાતે ભેંસું ઘણી હોય પણ પાડો એક જ મુખ્ય હોય તો એને પટ્ટ કે. એટલે પટ્ટ બરાબર. હવે જો વટ એનું વડ થયું, વાટિકા તો વાડિયા, વાડી,
તો ટ નો શું થઈ જાય? ડ. ડ થઈ જાય. ટ ઠ ઠ ઠ. હા, તો પટ્ટ પછી હવે જો ટ જોડક્ષર છે. આ જ્યારે એકવડો બને કર્મ કમ, પણ જ્યારે મ એકવડો બને ત્યારે કા એ દીર્ઘ થઈ ગયો. એ જ રીતે પટ્ટ પટ્ટ પણ જ્યારે ડ એકવડો થઈ ગયો એટલે પા થઈ ગયો. ત્યારે પ નો પા થઈ. બીજું કે પટ્ટઃ પુલ્લિંગ શબ્દ છે. રામઃ તો પુલ્લિંગમાં વિસર્ગનો ઓ થઈ જાય, રામો. તો એ જ રીતે પટ્ટો પડ્ડો અને પાડો શબ્દ આવ્યો. ક્યાં બાત હે. તો આ આપણા જે શબ્દો એ ખરેખર આપણા અહીંયાથી જ આ સંસ્કૃતમાંથી આ બધા જ શબ્દો આપણા એ ધીરે ધીરે બોલીના રૂપાંતરે થતા ગયા છે. અને એ રીતે આપણી ભાષા એ ઉલટી સંસ્કૃત કરતા સરળ અને લાઘવયુક્ત બની છે. અને આવી ગુજરાતી ભાષાના આ લોક જીવનની વસ્તુ સાથે હમણાં એક આ લોકો કેટલા ચતુર પણ હોય છે. હમણાં સાગરભાઈએ જે દૃષ્ટાંત યાદ કર્યું કે આ જો કેવું સ્વાભાવિક વાણિયાની વાત હતી. તો આ એક વાણિયાની પુત્રવધુ એની સાસુને ફરિયાદ કરે છે કે જુઓ જુઓ, તમારા દીકરા કાલ જ્યાં પાંડા બાંધ્યા હતા ને ભયંકર, ત્યાં ઉભા છે કે. ત્યારે આ વાણિયા કહે છે કે એ બહાદુર ના તો બહાદુર જ હોય ને કે જ્યારે ઘોઘામાં ધાડ પડી ત્યારે તળાજામાં તારા સસરા ધોળા દીએ ઉઘાડા વાહે ઘી તોડતા હતા કે બહાદુર હોય ને કે. તો જો કેવો સામાન્ય પણ ઈ કેવું આ ફરીથી આ વાક્ય બોલો તો બહુ સરસ છે કે બહાદુર ના તો બહાદુર જ હોય ને. હવે આ બહાદુરી પણ છતાં કેવું કટાક્ષમાં ને ઈ આ બધું અને આખું હળવી રીતે બધું રજૂ કરે છે. અને આ જે માણસ છે ને એ એક બહુ ચતુર છે. એને કીધું ભગવાનને કે હે ભગવાન, મારે બહુ જરૂર રૂપિયાની છે, 500ની, 1000ની, અને જો તું મને જેટલા પૈસા આપીશ એમાંથી હું અડધા કે ધર્માદામાં આપી દે. અચ્છા. ભગવાનને એમ થયું કે અડધા આપી દેવાનો છે, બરાબર, તો ભલે ને ચાલ હું એને 500 આપું. તો ઓલાને 500 આવ્યા એટલે કે લે. આ ભગવાન કેવો કે પહેલેથી એના 500 વાળી દીધા કે 1000 એમ કે 500 પોતે રાખી એટલે ભગવાને કમિશન ખાતો હશે. નહીં એટલે ભગવાન ને છેતરી જાય. એક વાણિયાની ઘોડી બીમાર પડી, હવે એ મરી જાય એમ જ હતી, એવી થઈ ગઈ હતી. એટલે એનાથી જીભ કચરાઈ ગઈ. જો આ બચે અથવા તો આ ઘોડીનો હવે જે કાંઈ આવે ને એ હું કે ધર્માદામાં આપી દે. બરાબર, ધર્માદામાં દેવી છે. હા હા. હવે કાળ ને કરવો ને, ઘોડી તો હારી થઈ ગઈ. તો હવે આ ઘોડીની કિંમત જે આવે એ દાનમાં આટલી બધી આપી દેવાની. બરાબર. તો હવે આને શું કર્યું? હવે કેમ એનો જીવ એને આપણે તો કેવા રસ્તા. ઘોડીની કિંમત હવે જે કોઈ ગ્રાહક આવે ને તો એ ગ્રાહકને જો ગ્રાહક આપણે જોઈ ગયા તો એને એ વખતે શેરીમાં જે ઓલા કૂતરા વિયાણેલી કૂતરી એટલે ગલુડિયું રમતું હતું. તો એક ગલુડિયું પડખે રાખ્યું કે મારે કે આ ઘોડી ને ગલુડિયું બે હારે વેચવાના છે. આ ગલુડિયાના 1000 અને ઘોડીનો 1 રૂપિયો. ઓહો. એટલે ઓલા સમજે કે આ ગલુડિયાનું શું કરવાનું હોય આ તે. તો ઓલા ઘોડી છે ને એલા 1000 રૂપિયા, આ 1000 ને 1 માં બે વસ્તુ લઈ ગયા. બરાબર બરાબર. ગલુડિયું તો આગળ ન લીધું, ઘોડી લઈને લઈ ગયા. પણ વાણિયાએ શું કર્યું? લે કે આ 1000 તો ગલુડિયાના આવ્યા છે, મારે દાનમાં તો કે ઘોડીને આપવાના છે ને, ઘોડીનો તો રૂપિયો જ છે કે આલ્યો રૂપિયો દાનમાં કે. એટલે ગામડાની આવી ચતુરાઈ ભરી પણ કથાઓ, આ વ્યંજના ભરી કથાઓ
એટલું બધું હજી એક વાત પણ દાદા એક મિનિટ, આમાં સમય થઈ ગયો છે ને, બીજું કે દર્શકોને થોડીક તરસ લાગે એટલે ઈ જે વાત છે, અને હજી પણ આવી 2-3 વાતો તમારી સાથે લઈ અને મળશું. અને જેવી રીતે ભગવાનનો વામન અવતાર પણ વામનમાંથી જેમ વિરાટ થયો અને એ વિરાટને નિહાળવા પણ બહુ વિસ્મયતા સૂચક છે, એવી રીતે દાદાની પણ જે વાણી, પણ એ આ વાણીની તે જ મજા છે કે શબ્દ શોધો અને સંહિતા નીકળે. એમ ઉમાકાંત દાદાની આ વાણીમાં પણ એવી અનેક લોક જીવનની સંહિતાઓ સમાયેલી છે, છુપાયેલી છે. અને આજે તો દાદા બહુ અદ્ભુત વાત કરી, અને અભિધા લક્ષણા વ્યંજના આ બધા જ પ્રકારની જે વિરાટ ગુર્જરી હોત, ગુર્જરી ગંગોત્રી છે વાણી. હજી પણ ઉમાકાંત હોય તો ઉમાકાંતના શિર ઉપર આવી વાણીની ગંગા લહરી થતી જ હોય છે. તો આ ગંગા લહરી માણવા માટે ફરી વાર અમે દાદા સાથે મળીશું. અને આપ સૌ દર્શક મિત્રોનો પણ આભાર કે આપ છો, અને સાથે ઓશિંગડ દાદાનું કે સહજ આ ભાષાનો, ગુર્જરી બોલીનો, ગુર્જરી ભાષાનો એક પ્રચાર થાય, પ્રસાર થાય, પ્રસરણ થાય, તે માટે દાદા હંમેશા તત્પર હોય છે. આમ અત્યારે સમય વામ કુક્ષીનો છે, પણ વામ કુક્ષીમાં નહીં, પણ દાદા અત્યારે આપણી સાથે શબ્દ કુક્ષી કરી રહ્યા છે. તો ફરી વાર દાદા તમને પ્રણામ. અને હજી પણ આ તો શરૂઆત છે, આવી અવળવાણી હજી આપણે માણવાની છે, સાંભળવાની છે. તો ફરી વાર મળશું. ત્યાં સુધી આપ સૌને નમો નમઃ.